पश्चिम इलाके के गणेश मंडल आज इकट्ठा होकर सयाजीगंज विधानसभा के विधायक केयूर रोकड़िया के नारायण सेवा कार्यालय पर पहुंचे थे। दरअसल गणेश महोत्सव अब नज़दीक है और गणेश महोत्सव को लेकर पुलिस विभाग की ओर से कई तरह की नोटिस दी जा रही है, कई तरह की सूचनाएं दी जा रही हैं। ऐसे में अपनी अपनी समस्याओं को साझा करने के लिए पश्चिम इलाके के गणेश मंडल वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग राजेश आयरे के साथ नारायण सेवा कार्यालय पर पहुंचे थे और वहां पर इन सभी की ओर से विधायक केयूर रोकड़िया के साथ इस मुद्दे पर चर्चा की गई थी। हालांकि विधायक केयूर रोकड़िया का ये कहना है कि कानून और पुलिस के विरुद्ध में नहीं जा सकते, इसीलिए 16 तारीख तक सांसद और पुलिस कमिश्नर के साथ मीटिंग कर बीच का कोई रास्ता उनकी ओर से ज़रूर निकाला जाएगा। दरअसल विधायक केयूर रोकड़िया की ओर से ऐसा आश्वासन गणेश मंडलों को दिया गया है। हमारा विस्तारना काउंसिलर श्रीरंगभाई आयरे द्वारा अमने 2 દિવસ પહેલાં રજૂઆત કરવામાં આવી, મને પણ રજૂઆત કરવામાં આવી અને સાંસદ હેમાંગભાઈને પણ રજૂઆત કરવામાં આવી કે ભાઈ કેટલાક ગણપતિ મંડળોના રીશિડ્યુલ થઈ રહ્યા છે, કેટલીક વસ્તુઓની એમની રિક્વાયરમેન્ટ છે, તો એમની જે રજૂઆત હોય એ તમારે સાંભળવી જોઈએ। એટલે અમે મારા વોર્ડ અમારી આજુબાજુનો વિસ્તાર સયાજીગંજનો એના તમામ ગણપતિ મંડળના પ્રતિનિધિઓને આજે અહીંયા બોલાવ્યા હતા કે ભાઈ આપ આવો, તમારી જે કોઈ રજૂઆત હોય, કોઈ ટેકનિકલ કારણ પણ હોય અને તંત્ર એનું કામ કરતું જ હોય છે। અમુક ગાઈડલાઇન જે સાઉન્ડ સિસ્ટમ પર હોય છે, મૂર્તિની હાઇટ પર હોય છે, તે સુપ્રીમ કોર્ટ અને કોર્ટની ગાઈડલાઇન હોય છે। તો આ બધામાંથી વચલો રસ્તો કાઢીને કઈ સારી રીતે ગણપતિ ભગવાન બિરાજે અને એમની યાત્રાઓ, પછી એ આગમન યાત્રા હોય કે વિસર્જનની યાત્રાઓ હોય, એ સારામાં સારી નીકળી શકે, તો એના સજેશન્સ પણ આવ્યા હોય તો એ તમામ અમે પોલીસ સમક્ષ રજૂ કરીએ, કોર્પોરેશનના તંત્ર સમક્ષ રજૂ કરીએ તો લાંબા ગાળે શહેરની અંદર એક સૌહાર્દનું વાતાવરણ બને, સારી રીતે યાત્રાઓ બધી સંપન્ન થાય, એના માટેના લોકોના સજેશન લેવા માટે ગણપતિ મંડળો સજેશન આપવા માટે ગણપતિ મંડળો આજે અહીં આવ્યા હતા। એમની જોડે મિટિંગ કરી છે અને યથાયોગ્ય અમે કમિશનરશ્રીનું પણ વિષયવાર ધ્યાન દોરીશું। અમારા હિસાબથી તંત્રનું કામ હંમેશા સ્વાભાવિક રીતે કરવું જ જોઈએ। તંત્ર પાસે સરકારની ગાઈડલાઇન હોય છે, કોર્ટની ગાઈડલાઇન હોય છે અને એના આધાર પર એક સ્મૂધ તંત્ર ચાલવું જોઈએ। અને અમે ગણપતિ મંડળો જોડેથી બી અપેક્ષા એવી રાખીએ છીએ કે સરકારી ધારાધોરણ, કોર્ટની ગાઈડલાઇનને અનુસરીને જ હર હંમેશ યાત્રાઓ સ્થાપન આ થવું જોઈએ। અને અમારા મનમાં પણ એ છે કે કોઈ વ્યક્તિની જરૂરિયાત કરતાં પણ તંત્ર એક સ્મૂથલી ગોઠવાઈ જાય તો પછી ભવિષ્યમાં પણ સારી રીતે આવતા વર્ષે એના પછીના વર્ષોમાં પણ गणपति सारी रीते बिराजी सके। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।